બનાસકાંઠાના થરાદમાં દેશની પહેલી માટી પરીક્ષણ લેબનું કરાયું ઉદ્ઘાટન। ખેતરોની માટીનું કરાશે પરીક્ષણ। બનાસ ડેરી અને ઈશા ફાઉન્ડેશને તૈયાર કરી છે પ્રયોગશાળા। ભરૂચના વાલિયામાં 12 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। ટોકરી નદીના પાણી કોઝવે પર ફરી વળતા 5 ગામો થયા સંપર્ક વિહોણા। નવસારીની પૂર્ણા નદી વહી રહી છે ભયજનક સપાટીથી 1 ફૂટ ઉપર। શહેરમાં ફરી વળ્યા પૂર્ણા નદીના પાણી। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ। બનાસકાંઠાના પાલનપુરના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ। ગઢ વિસ્તારોમાં એક સાથે 4 ઇંચ વરસાદથી ખેતરોમાં ભરાયા પાણી। જુવાર અને એરંડાનો પાક નિષ્ફળ જવાની ભીતિ। ભારે વરસાદને કારણે તાપીના વ્યારાના પેરવડ ગામનો મુખ્ય માર્ગ ધોવાયો। ઝાખરી નદી પરનો રસ્તો ધોવાતા ગામનો તૂટ્યો સંપર્ક। માર્ગ મકાન વિભાગે હાથ ધરી કામગીરી। નડિયાદમાં ભારે વરસાદના પરિણામે વોરાવાડમાં 3 માળનું મકાન ધરાશાયી। સદનસીબે જાનહાનિ નહીં। આસપાસના લોકો ઉમટ્યા ઘટના સ્થળે।